આણંદના આંકલાવમાં બાળકીની હત્યાને લઈ અને લોકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે। આણંદના આંકલાવમાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। બાળકીને શોધવા માટે પોલીસ અને પ્રશાસને હજુ પણ તપાસ કરી રહી છે, પરંતુ પોલીસના હાથ ખાલી છે। ઘટનાના 48 કલાક બાદ પણ બાળકીની કોઈ ભાળ મળી નથી। અટકાયત કરાયેલા શખ્સને સાથે રાખી પોલીસ નદી પાસે પહોંચી હતી, તો આરોપીને બોટમાં બેસાડી એનડીઆરએફની મદદથી બાળકીને શોધવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે। અટકાયત કરાયેલા શખ્સની કબૂલાતના આધારે પોલીસે હાલ તપાસ તેજ કરી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આણંદના આંકલાવના છે। આરોપીએ કબૂલાત કરી હતી કે બાળકીને નદીના પટમાં તે લઈ ગયો હતો, તો આરોપીને સાથે રાખી અને પોલીસ હાલ તપાસ કરી રહી છે। બીજી તરફ ગ્રામજનોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે। આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં સ્થાનિકો પહોંચ્યા હતા, જેને લઈ અને પોલીસનો કાફલો પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પોલીસ સ્ટેશન બહાર પણ ગોઠવવામાં આવ્યો હતો। બીજી તરફ ભારે વરસાદને લઈ નદી બે કાંઠે વહી રહી છે, તો એનડીઆરએફની મદદ પણ લેવામાં આવી છે। બાળકીની શોધખોળ અત્યારે પોલીસ કરી રહી છે। ઘટનાને 48 કલાક વીત્યા છતાં પણ પોલીસના હાથ હજુ પણ ખાલી છે।